लोकसभा चुनाव की तैयारी की बड़ी बड़ी बातों के बीच वडोदरा के स्कूल में कोई तैयारी नहीं होने का मामला सामने आया है। वडोदरा के रामपुर गांव में रामेश्वर चाल है, जहां लोकमान्य तिलक प्राथमिक स्कूल है। यहां कल वोटिंग कराई जाएगी। वडोदरा में इन दिनों 40 डिग्री के आसपास तापमान है, लेकिन यहां शाम 5 बजे तक प्रशासन द्वारा कोई व्यवस्था नहीं किए जाने पर सामाजिक कार्यकर्ता विजय जाधव ने वडोदरा कलेक्टर से यहां व्यवस्था करने की मांग की है। લોકશાહીનું પર્વ એટલે મતદાન। આવતીકાલે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને મતદાન થવાનું છે। ત્યારે વાત કરીએ તો લાલપુરા રામેશ્વર ચાલમાં આવેલી લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા કે જે શાળા મુખ્ય માર્ગ પર છે અને તમે હાલ અત્યારે જોઈ શકો કે તાપમાન કે જે તાપમાન 43 થી 44 ડિગ્રી તાપમાન થતું હોય તો ખૂબ રળજળતી ગરમી અહીંયા પડી રહી છે। એટલે દર વર્ષે અહીંયા આગળ સ્કૂલની બાજુમાં મંડપ બાંધવામાં આવે છે, પણ અત્યારે 5 વાગ્યા પણ જે પ્રશાસન દ્વારા જે મંડપ બાંધવામાં હજી સુધી આવ્યા નથી। એટલે હું વડોદરા શહેર જિલ્લાના અમારા કલેક્ટરશ્રીને એક ધ્યાન દોરવા માગું છું કે આ વિસ્તારની અંદર ને આ સ્કૂલની પાસે વહેલામાં વહેલી તકે મંડપ બાંધવાની કામગીરી કરવામાં આવે। એનું સૌથી મોટું કારણ એ છે કે આ બુથની અંદર હજારોની સંખ્યામાં વોટર્સો આવે છે અને ખૂબ મોટી લાઈનો લાગે છે। જો કદાચ આ મંડપ ના હોય તો એની અસર વોટિંગ પર પડી શકે છે। એટલે મારી એક વડોદરા કલેક્ટરને એક વિનંતી છે કે વહેલામાં વહેલી તકે અહીંયા ધ્યાન આપીને અહીંયા મંડપની વ્યવસ્થા કરવામાં આવે, એ જ હું કલેક્ટરને વિનંતી કરીશ।